જોજો હો વાલા, આ વખતે રહી ન જતા. બ્લેક અમૃત ક્યારે વાપરવું એ મૂંઝવણ છે, ચાલો દૂર કરીએ. તો કોઈ પણ પાકમાં ઉગ્યાના 15 દિવસ પછી ગમે ત્યારે વાપરી શકો છો, એટલે કે છોડની દરેક અવસ્થાએ આપી શકો છો. કોઈ પણ પાકમાં જબરજસ્ત રિઝલ્ટ મેળવવા માટે ઓછામાં ઓછું 2 થી 3 વખત વાપરવું જોઈએ. બ્લેક અમૃત વાપરવાની 3 રીત છે. ડ્રિન્ચિંગ દ્વારા 3 થી 6 મિલી પ્રતિ 1 લીટર પાણીમાં, છંટકાવ દ્વારા 50 થી 100 મિલી પ્રતિ 15 લીટરના એક પંપમાં અને પિયતમાં ડ્રીપ કે ખુલ્લા પાણી દ્વારા 1 લીટર પ્રતિ 1 એકરે આપવું જોઈએ. બ્લેક અમૃત એ ચણા, ઘઉં, જીરું, ધાણા, વરિયાળી, અજમો, ડુંગળી, બટાકા, લસણ, મરચા, રીંગણ, ભીંડા, ટમેટા, કેરી, દાડમ, નાળિયેરી, શેરડી, લીંબુ, ગુલાબ, મેરીગોલ્ડ જેવા તમામ પાકમાં વાપરી શકાય છે. હવે વાત કરીએ ફાયદાની, તો બ્લેક અમૃત છોડની દરેક અવસ્થાએ કામ કરે છે, જેમ કે તંતુમૂળનો વિકાસ, છોડનો વૃદ્ધિ વિકાસ, છોડ પીળો થતા અટકાવે, ફાલફૂલ વધારે, ફાલફૂલ ખરતા અટકાવે, ફળ અને બીજની સાઈઝ વધારે, ક્વોલિટી સુધારે અને પાકના ઉત્પાદનમાં વધારો કરે છે. ટૂંકમાં કહીએ તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. માત્ર 22 રૂપિયા પ્રતિ પંપના નજીવા ખર્ચથી તમે પણ ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો છો અને રાસાયણિક ખર્ચમાં ઘટાડો કરી શકો છો. અને એટલા જ માટે તો બ્લેક અમૃત ખેડૂત મિત્રોની વિશ્વાસપાત્ર અને પહેલી પસંદ છે. તો રાહ શેની જુઓ છો? રહી જશો. જલ્દીથી નીચે આપેલા નંબર પર સંપર્ક કરો અને બ્લેક અમૃત મેળવો.